હું છે એલા હું છે ફૂગો કે હું બાપા બાપા હું પણ આ ભાઈ ફુગા હાટું રવે છે. કાકા એનો ફુગો લઈ ગયા છે. જય સ્વામિનારાયણ મિત્રો, ખુશાલી વ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છે મહુવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ભવ્યથી ભવ્ય જે ઉજવણી થઈ રહી છે. અહીંયા જે પ્રદર્શન કાર્ય તેમજ ભવ્ય જે આનંદ મેળો તેની સંપૂર્ણ માહિતી હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનો છું. ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરાવો છે. ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો. અમે આવ્યા છે અમારી ફેમિલી સહિત. અત્યારે તમે જોઈ રહ્યા છો જે નામ છે ખુશાલી. પછી જે અહીંયા દક્ષરાજ પણ આપણી સાથે જોડાયેલા છે. ભવ્ય જે વિશાળ ગ્રાઉન્ડની અંદર જે કથા યોજાઈ રહી છે. અહીંયા સામેની તરફ છે પ્રદર્શન વિભાગને અહીંયા ફૂડ ઝોન છે અને સામેની તરફ જે કથા ડોમની એક્ઝેક્ટ પાછળની તરફ જે ભવ્યથી ભવ્ય આનંદ મેળો અને ભોજન પ્રસાદ માટે ખૂબ જ વિશાળ જગ્યામાં જે આયોજન થયેલું છે તેની સંપૂર્ણ માહિતી હું આપું છું. આપણે પહોંચી ગયા છીએ પ્રદર્શન કાર્ય વિભાગની અંદર. અહીંયા તમે જોઈ રહ્યા છો ઘનશ્યામ મહારાજની મૂર્તિ અને ફેમિલી તે નિહાળી રહી છે. ત્યાર ઉપરાંત અહીંયા જે ગ્રાઉન્ડની અંદર ખૂબ સુંદર મજાનો જે ફુવારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદર્શન કાર્ય નિહાળવા જવા માટે આ જગ્યા ઉપરથી ટિકિટ બારીએથી ટિકિટ લેવાની રહી છે. ત્યાર પછી અંદર પ્રવેશ મળશે. હવે આપણે જઈ રહ્યા છીએ પ્રદર્શનની અંદર જે એન્ટ્રી મેળવી રહ્યા છીએ. આપણે 20 રૂપિયાની ટિકિટ લઈ લીધી છે. ત્યાર પછી આ જગ્યા ઉપર આપીને અંદર એન્ટ્રી મેળવવાની હોય છે. આ રીતના કાંઈક પ્રદર્શન કાર્ય બતાવવામાં આ સ્વાગત માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે. શરૂ થાય છે ઘર સભા માટેનો એક વિભાગ. આખો ડોમ તેમનો બનાવવામાં આવેલો છે. અહીંયા અલગ અલગ જે કહેવાય ને શ્લોકો લખાવવામાં આવ્યા છે. ઘર સભાની અંદર આપણે એન્ટ્રી મેળવી ચૂક્યા છીએ. અહીંયા જો આ રીતના કાંઈક આયોજન કરેલું છે કે તમને કહેવામાં આવે છે કે તમે ઘર બેઠા ઘર સભાનું રસપાન કરો. બાલનગરી ભરી જાઓ. બાલનગરીની અંદર આ રીતના કંઈક લાઈનમાં જોવાનું હોય છે. અહીંયા મિત્રો આ રીતના કાંઈક રેલગાડીઓ ચાલે છે. પછી મિત્રો અમે પહોંચી ગયા છીએ સેલ્ફી પોઈન્ટ ઝોનની અંદર. આ જગ્યા ઉપર ઘણી બધી મૂર્તિઓ રાખવામાં આવી છે. અહીંયા તમે ફોટા પાડી શકો છો. માંથી આગળ વધો એટલે નીલકંઠ વર્ણીનું જે અહીંયા સ્વરૂપ જે કાંઈ હોય તે આ જગ્યા ઉપર બતાવવામાં આવ્યું છે. તેમનું ચરિત્ર. આપણે પહોંચી ગયા છે વોટર શો જોવા માટે. અહીંયા વોટર શોનું બોર્ડ મળે. આ જગ્યા ઉપરથી એન્ટ્રી કરવાની હોય છે અને અહીંયા પાછળની તરફ વોટર શો થવાનું છે. અહીંયા ખૂબ સુંદર મજાનું જે દ્રશ્ય બતાવવામાં આવેલું છે નીલકંઠ વર્ણીનું, તેમજ અહીંયા જે પૃથ્વી ગોળ ગોળ ફરી રહી છે તેનું. પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચોવચ
જય જય. અહીંયા જો ચકરી તો અહીંયા આપણી ફેમિલી તો કાંઈ ઊભી નથી રહી, દોડવા જ મંડી છે આ મંદારામાં. અહીંયા ઉપર ભાગો, એ ભાગો તારી માથે, અહીંયા તારી માથે. હાલો બધા ભાગ્યા છે. બાપા બીક લાગી? તને લાગી કે છોકરાને લાગી? ઓય તને બીક લાગી? મિત્રો આપણે નીકળી ગયા છીએ બહારની તરફ. કેવું લાગી? પ્રદર્શન નિહાળીને તમે બહાર નીકળો એટલે ફૂડ ઝોન આવે છે. આ જગ્યા ઉપર અલગ અલગ મિષ્ટાનો જે દાબેલી છે, વડાપાવ છે, એવું બધું બનતું હોય છે. તો અહીંથી તમે ખાઈ શકો છો. ફેમિલી અધૂરી હતી, ફેમિલી આપણે આ પોગી ગઈ છે. કેમ મોડા આવ્યા? થોડુંક મોડું ઉતારો શું છે? શું થયું? આ મિત્રો જે તમે જોઈ રહ્યા છો તે સભા ડોમ છે, અને ત્યારે આપણે જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા માટે. અને ત્યાર પછી અહીંયા હાસ્ય કલાકારનો પ્રોગ્રામ છે આજનો. આપણે ટાઈમ રહે તો આપણે ત્યાં જવું, બાકી તો પ્રસાદી લેવા જઈએ પછી જવું મેળો કરવા. ટાઈમ રહે તો એવું નહીં, જો ટાઈટ વધી જાય ને તો નીકળી જવું. છોકરા વારે છે કે નહીં એટલે. જો આ એક ટાપરિયો આ જ છે. તો હું કહેવાલ તમે બતાવ્યું એમ ને? બતાવ્યું જેવું તેવું કાંઈ પ્રદર્શનમાં આવે કાંઈ ખબર નહીં, કમેન્ટ કરજો ખાસ. બરોબર છે. ઘણું બધું મિત્રો આજ બીજા દિવસે ભાવિ ભક્તો અત્યારે આવી રહ્યા છે સાંજના ટાઈમે. હવે આપણે પહોંચી ગયા છીએ ભોજનાલય વિભાગની અંદર. આ જગ્યા ઉપર 2 વિભાગ પાડેલા છે. પહેલો વિભાગ છે પુરુષ વિભાગ છે, અને બીજો છે તે સ્ત્રી વિભાગ છે. તેમના બંનેના અલગ અલગ વિભાગની અંદર ભોજન પ્રસાદ ગ્રહણ કરવા જવાનું હોય છે. અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભોજન માટે જઈ રહ્યા છે. હું છે એલા? હું છે? હું બાપા? ઓ બાપા હું પણ આ ભાઈ ફુગા હાટું રવે છે. કાકા એનો ફુગો લઈ ગયા છે. ઓય ફુગો હું કેમ લઈ ગયો? ડબલ દોરા બાંધું ઉડી ન જાય 5 મિનિટ ટકે કે નહીં. આ બે ધમ પસાડા કરતા હતા ફુગા હાટો. એકને કાળો લઈ દીધો ને એકને લાલ લઈ દીધો. હવે આ ફુગા હાટો બંગડા છે. જો મોજમાં આવી ગયો. પેલા ફુગો એને અહીંયા બંગડી હારે બાંધ્યો હતો. બંગડી હારે બાંધ્યો હતો. ક્યાં જવું છે? ક્યાં જવું? હાલ હાલ હાલ. ક્યાં ભાઈ? એ લબાડ આ બાજુ.
આ મિત્રો જે તમે જોઈ રહ્યા છો ને તે સાઇસના કેન છે. આખું ટેન્કર ભરાઈને સાઇસ અહીંયા આવી રહી છે.